વિધાનસભા અધ્યક્ષના અધ્યક્ષસ્થાને આદિવાસી સંમેલન સંપન્ન. ભગવાન બિરસા મુંડા જયંતિ નિમિત્તે વિવિધ યોજનાઓ હેઠળ લાભ વિતરણ કરાયું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખોડા ગામમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સમાજનું વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં હજારો આદિવાસી સમુદાયના લોકોએ ભાગ લીધો હતો. આ સંમેલન જનજાતીય ગૌરવ વર્ષના ભાગરૂપે યોજાયું હતું અને તેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સંમેલનને સંબોધિત કરતા આદિવાસી સમાજના વિકાસ અને કલ્યાણ માટે સરકારના પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે પાત્ર લાભાર્થીઓને વસ્ત્રો, નાણાકીય સહાય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળના લાભોનું પ્રત્યક્ષ વિતરણ કર્યું હતું, જેનાથી સ્થાનિક આદિવાસીઓમાં ખુશીનું વાતાવરણ ઉજાગર થયું હતું. આ કાર્યક્રમ આદિવાસી સમુદાયને મુખ્યધારામાં જોડવા અને તેમના અધિકારો તથા તકો વિશે જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થયું હતું. સંમેલનમાં ભાગ લેનારા આદિવાસીઓએ વિધાનસભા અધ્યક્ષના માર્ગદર્શન અને સરકારી યોજનાઓની પ્રશંસા કરી હતી. તેમણે શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં વધુ સુધારા કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. આવા કાર્યક્રમોના આયોજનથી આદિવાસી સમાજના ઉત્થાનને ગતિ મળશે અને તેમની સાંસ્કૃતિક વારસાને જાળવવામાં મદદ મળશે. ભવિષ્યમાં પણ આવા વધુ સંમેલનોનું આયોજન કરીને સમુદાયના વિકાસને પ્રોત્સાહન આપવાની યોજના છે. અને આશ્રમની અંદર પોતે લોકોની સારવાર કરે ત્યારે ડોક્ટરોની આવી ત્યાં આગળ બહુ તકલીફ, તો બીમાર માણસ હોય તો એને કઈ કઈ વનસ્પતિમાંથી સારવાર આપી શકાય એનું જ્ઞાન, એમની સ્કિલ હતી. અનેક લોકોની સેવા કરી અને અમે અનેક એવા ચમત્કારો એમણે પોતાની સ્કિલના આધાર ઉપર કર્યા કે જેથી કરીને આટલી નાની ઉંમરે આજુબાજુના અનેક લોકો, માત્ર આદિવાસી સમાજ જ નહીં, દરેક જ્ઞાતિ સમાજ એમને ભગવાન તરીકે માનવા માંડ્યા.